ઉપાસનાથી આપણું શરીર ચોક્કસ પાતળું થાય છે, પરંતુ તેથી આત્માની શક્તિમાં ખૂબ જ શરીરને મજબૂત બનાવે છે. તો ઉપવાસથી આત્મશક્તિને મજબૂત બનાવવા માટેના 3 ઉપાય છે. પહેલો મૌન, બીજું એકાંત, ત્રીજું ઉપવાસ. તો ઉપવાસમાં લીંબુ પાણી ઉપર જ રહીને અંતર્મુખી ભગવાનનો અનુભવ થાય છે. જો વિચારને રોકવા હોય તો મૌન, એકાંત ને ઉપવાસ રાખવા જ પડશે, તો જ ભવરોગ મટે છે. બાકી ઉપવાસથી કોઈ પણ મરતું જ નથી, પણ વધુ ખાઈને ઘણા જ બધા મરે છે. જે લોકો ખાધા વિના મરે છે તે તો તેના ખોટા વિચારોથી મરે છે. જે અજ્ઞાનના કારણે, જે ક્રોધમાં કે ઝઘડામાં ખાતો નથી, તેવા ઉપવાસથી રોગ થાય છે. તો કામ, ક્રોધ, લોભ અને આત્માનો નાશ કરનાર નરક છે. આ ગીતા અધ્યાય 16 શ્લોક 21માં પુરાવો છે. છતાં સુખ ભોગવવું છે તો સવારના ઉઠીને 8 કલાક ઉપવાસ રાખો, બપોરે કાચું ખાવું ગીતા અધ્યાય 9:26 મુજબ, અને રાત્રે ગીતા અધ્યાય 17:8 મુજબનું ખાઈ ભોગવીને તે રોગ મિક્સનું ભોજન છે. છતાં 25 વર્ષથી નાના બાળકોને માટે ઉઠીને 3 કલાક ઉપવાસ રાખે, અને જેનું મન માની ગયું છે તે તો નાની ઉંમરે પણ ઉપવાસ કરી શકે છે. જુઓ, ધ્રુવ કે પ્રહલાદજી સાવ 5 વર્ષની જ નાની ઉંમરે જ ઉપવાસનું તપ કર્યું હતું. તેવું યાદ કરવાથી નાની ઉંમરમાં પણ ઉપવાસ રાખી શકાય છે. જો પાર્વતી કે મનુ, શતરૂપા વગેરે ભક્તોએ પરમાત્મા નિરાકાર પ્રભુ ભક્તિની પ્રાપ્તિ માટે ઉપવાસનું તપનું દુઃખ વડે પ્રભુ સુધી પહોંચ્યા હતા. તે તો ખાલી હવાને પણ ત્યાગ કર્યો હતો. આવા ઉપવાસથી પ્રભુ મળ્યા હતા, અને જે શરીરના રોગ મટાડીને ભવરોગથી મુક્તિ મેળવી હતી. માટે બાળક, યુવાન કે વૃદ્ધ વગેરે ઉપવાસ કરી શકે છે. છતાં જો ઉપવાસથી ઝાડા, ઉલટી વગેરે થાય તો પણ ઉપવાસ ચાલુ રાખો, કારણ કે તે ઝાડા, ઉલટી, તાવ વગેરે કચરો નકામો નીકળે છે. પછી તો થોડાક જ દિવસમાં મટી જશે. ને ઉપવાસ છોડતા હલકું ખાવું, અને તે ઉપવાસ વડે શરીર મતલબ કે આપણું પાતળું થાય પણ સારું થાય છે.